નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોની અંદર આપણે પાઠ 16 સેલ્વી પંકજમ લેખક પ્રફુલ્લ નંદશંકર દવે ઉર્ફે ઈબા ડેવની નવલિકા છે એ જોતા હતા. વાર્તાનાયક જાહેર ખબર વાંચી કન્યાની પસંદગી કરવા માટે મુંબઈથી દક્ષિણ ભારતની અંદર ગાંધીગ્રામ નામના સ્થળે પહોંચે છે. પંકજમ નામની કન્યાને તે જુએ છે અને એ પંકજમનો સુંદર દેખાવ, એમની નમણાશ, એમના હાવભાવ, એમનું ઘર, આ બધું જોઈ અને વાર્તાને ખૂબ પ્રભાવિત થાય છે. પોતે પંકજમ સાથે લગ્ન કરવાની ઈચ્છા જે છે એ ધરાવી રહ્યા છે. પંકજમ ગાંધીગ્રામની અંદર ચાલતી જુદી જુદી સંસ્થાની મુલાકાત માટે વાર્તાનાયકને લઈને જઈ રહી છે. મુખ્યત્વે ગાંધીગ્રામની અંદર ચાલતી જે સંસ્થા છે એમાંની 4 સંસ્થા જે જુદી જુદી છે. મ્યુઝિક એન્ડ ડાન્સ કોલેજ છે, પછી એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ છે, ફેમિલી પ્લાનિંગ એન્ડ હેલ્થ કેર નામની એક સંસ્થા પણ ચાલી રહી છે. આ ઉપરાંત ત્યાં ખૂબ સુંદર એક ડેસ્ટિટ્યૂટ હોમ કરીને એ સંસ્થા પણ ચાલતી હતી. અનાથ બાળકોનું એક સુંદર મજાનું ગ્રુપ ત્યાં ઉછરીને મોટું થઈ રહ્યું હતું અને એની ખૂબ સારી સંભાળ અમ્મા અને અપ્પા નામના વ્યક્તિ લઈ રહ્યા હતા. મ્યુઝિક એન્ડ ડાન્સનો હોલ જોયા પછી વાર્તાનાયક અને પંકજમ બંને આગળ વધે છે અને તેઓ ડેસ્ટિટ્યૂટ હોમમાં પહોંચે છે. ત્યાં સુધી આપણે છેલ્લે ગયા વિડીયોની અંદર જોયું હતું. મ્યુઝિક અને ડાન્સ હોલની અંદર પ્રવેશ કરતાં જ પ્રવેશ દ્વાર ઉપર મોટું એક લાઈફ સાઇઝનું જે પેઇન્ટિંગ છે પંકજમનું એ જુએ છે અને વાર્તાનાયક ખૂબ પ્રભાવિત થાય છે. પંકજમ એ વિશે વાર્તાનાયકને બધી માહિતી પણ આપે છે કે અમે ભારતનાટ્યમના પ્રોગ્રામો સમગ્ર દેશની અંદર કરવા માટે જતા સંસ્થાની માટે પૈસાની જરૂર હોવાથી અમે આવા ભારતનાટ્યમના કાર્યક્રમો કરતા અને એમાં ભરતનાટ્યમના કાર્યક્રમોથી અંજાય અને એક ચિત્રકારે આ ચિત્ર જે છે એ મને ભેટમાં આપેલું અને એ પંકજમનું સુંદર ચિત્ર મ્યુઝિક એન્ડ ડાન્સના હોલની બહારના ભાગમાં લગાડેલું હતું. મ્યુઝિક એન્ડ ડાન્સના હોલની અંદર પ્રવેશ કરતાં જ નાના બાળકો સુંદર મજાના નૃત્યના પોઝ આપી અને ઊભા હતા. વાર્તાનાયક અને પંકજમને જોઈ અને અંદર રહેલી એક આધેડ ઉંમરની બાઈ છે એ તબલચી પાસે થાપ મરાવે છે અને તબલચીની થાપ વાગતા જ નાના નાના ભૂલકાઓ બાળકો જુદા જુદા નૃત્યના પોઝમાં ઊભા રહી જાય છે અને એક હૃદયંગમ ચિત્ર ઊભું થાય છે. હૃદયને ગમે તેવું સુંદર મજાનું એક ચિત્ર ઉપસ્થિત થાય છે. પેલી આધેડ બાઈ છે તોડા ગાવા લાગે છે અને બાળકો ધીમા તાલ ઉપર નૃત્ય કરવા લાગે છે. એટલે આ દ્રશ્ય જે છે એ વાર્તાનાયક અને પંકજમ બંને જુએ છે અને એ આકર્ષક ચિત્ર જોઈ અને લેખક ખૂબ આનંદિત બની જાય છે વાર્તાનાયક. અને પછી ત્યાંથી તેઓ બંને આગળ ડેસ્ટિટ્યૂટ હોમ તરફ જાય છે. ત્યાં સુધી આપણે જોયું હતું, ત્યાંથી પાઠ બાકી હતો. તો જુઓ હવે આપણે ત્યાંથી આગળ પેજ નંબર 79 ઉપર 79 ઉપર ટેક્સ્ટ બુક તમારી સાથે રાખજો અને શબ્દાર્થ લખવાનો ચોપડો પણ સાથે રાખજો. પેજ નંબર 79 ઉપરથી બીજો પેરેગ્રાફ, ત્યાંથી નીકળી એ પેરેગ્રાફ બાકી હતો, ત્યાંથી જુઓ તમે. ત્યાંથી નીકળી અમે સીધા જ ડેસ્ટિટ્યૂટ હોમમાં આવ્યા. દરવાજામાં પ્રવેશ કરતાં એ બોલી,
અમને સૌને આ સંસ્થાનું બહુ જ ગૌરવ છે. અમે એને કલગીરૂપ સંસ્થા માનીએ છીએ. આ બાળકોમાંથી એક જૂથ પંકજમ બાજુ ધસી આવ્યું અને એને લગભગ મારાથી દૂર ઘસડી ગયું. પેલા બાઈ મારી પાસે આવ્યા, નમસ્કાર કરીને બોલ્યા, તમને હવે પંકજમ થોડો વખત નહીં મળે. આજે બાળકો એને મળ્યા નથી, એટલે આ તક મળતા એની સાથે હું થોડું મળી લેશે. ચાલો હું તમને સંસ્થાનો પરિચય કરાવી દઈશ. વાર્તા નાયક અને પંકજમ બંને ડેસ્ટિટ્યૂટ હોમ તરફ આગળ આવે છે. ડેસ્ટિટ્યૂટ હોમના દરવાજે ઊભા રહી જાય છે અને પંકજમ કહે છે કે આ સંસ્થા જે છે ડેસ્ટિટ્યૂટ હોમ, એનું અમને બધાને ખૂબ ગૌરવ છે અને સમગ્ર ગાંધીગ્રામની અંદર આ ડેસ્ટિટ્યૂટ હોમ કલગીરૂપ સંસ્થા છે, શ્રેષ્ઠ સંસ્થા છે. અને અહીંયા જે બાળકો છે એનો ઉછેર પણ ખૂબ સારી રીતે થાય છે. પંકજમ અને વાર્તા નાયકને આવેલા જોઈ અને ડેસ્ટિટ્યૂટ હોમનું એક નાના બાળકોનું જૂથ પંકજમ બાજુ દોડી આવે છે અને પંકજમને પકડી અને વાર્તા નાયકથી દૂર લઈ જાય છે. એટલી જ વારમાં બીજી એક આધેડબાઈ ત્યાં આવી જાય છે અને વાર્તા નાયકને કહે છે કે હવે પંકજમ તમને થોડો વખત નહીં મળે, કારણ કે આજે સવારથી જ પંકજમ આવી નથી, બાળકોને મળી નથી, એટલે બાળકો હવે થોડી વાર માટે એની સાથે રમશે, કૂદશે, ખેલશે. ત્યાં સુધી ચાલો હું તમને સંસ્થાનો પરિચય કરાવી દઉં. એમ કરી અને પેલી આધેડબાઈ છે એ વાર્તા નાયકને લઈ અને ત્યાંથી આગળ વધે છે અને પંકજમ પેલા બાળકો સાથે રમવા લાગી જાય છે. બંને વચ્ચે થોડુંક અંતર થઈ જાય છે, બંને એકબીજાથી દૂર થઈ જાય છે. હવે પેલી આધેડબાઈ સાથે વાર્તા નાયક આગળ વધ્યા. એ એક અત્યંત મજાનું સ્થળ હતું. અનાથ બાળકો માટેનું તો સ્વર્ગ જ ગણાય. તદ્દન નાના નાના બાળકોના રૂમમાં અમે પહેલાં ગયા. 3-4 શિક્ષિકાઓ અને આયાઓ બચ્ચાઓની દેખભાળ રાખતા હતા. બધાને નર્સિંગ અને મોન્ટેસોરી શિક્ષણની તાલીમ ત્યાં જ આપવામાં આવી હતી. 5-10 મિનિટ હું ત્યાં થોભ્યો. બે પરસ્પર વિરોધી લાગણીઓનું ઘર્ષણ મારા મનમાં ચાલી રહ્યું હતું. સ્વચ્છ ને પ્રેમાળ વાતાવરણમાં ઉગી રહેલા ફૂલો મને ખુશ કરી રહ્યા હતા. બીજી બાજુ એ એમના નિકટ સંબંધીઓથી ત્યજાયેલા હતા. એ જાણી હું અત્યંત વેદના અને દુઃખ અનુભવી રહ્યો હતો. એક જાડો આનંદી બાળક ઘૂંટણિયા ભરતો મારી પાસે આવ્યો. મેં એને ઉંચકી લીધો. એ ખિલખિલાટ હસી પડ્યો. એને નીચે મૂકી અમે જવા માંડ્યું ત્યારે એ ઊંચે સાદે રડવા માંડ્યો. મારું અંતર દ્રવી ઉઠ્યું. અત્યંત ચોખ્ખી, વ્યવસ્થિત, બાળકોની શારીરિક ને માનસિક પ્રગતિ માટે બધી જ સામગ્રીથી સજ્જ એ રૂમો મારા ચિત્તમાં સદાયની માટે મઢાઈ ગઈ. વાર્તા નાયકને લઈ અને પેલી આધેડબાઈ એ મોન્ટેસરી સંસ્થા જે છે ડેસ્ટિટ્યૂટ હોમ એ જોવા માટે આગળ વધી. એક સુંદર મજાનું સ્થળ હતું આ ડેસ્ટિટ્યૂટ હોમ અને નાના બાળકો માટે તો જાણે કે સ્વર્ગ જ ગણાય એવું હતું. સ્વચ્છ, ચોખ્ખું. સૌથી પહેલાં નાના બાળકોના એક રૂમની અંદર વાર્તા નાયક અને પેલી બાઈ બંને પ્રવેશ કરે છે અને નાના નાના બાળકોની વચ્ચે 3-4 શિક્ષિકાઓને આયાઓ છે. આયા એટલે કામ કરવાવાળી બહેનો. શિક્ષિકાઓની સાથે કામ કરવાવાળી બહેનો છે એ નાના બાળકોનું ખૂબ સારી રીતે ધ્યાન રાખતા હતા, એમની દેખભાળ રાખતા હતા. અને આ આયાઓ અને પેલી શિક્ષિકા બહેનો બધાને નર્સિંગ અને મોન્ટેસરી શિક્ષણની તાલીમ મળેલી હતી. મોન્ટેસરી એટલે બાળકોને ઉછેરવા માટેની જે આખી તાલીમ આવે છે શિક્ષણની, એ એમને આપવામાં આવી હતી. 5-10 મિનિટ વાર્તાને ત્યાં જ ઊભા રહી જાય છે. સુંદર મજાના હસતા ખીલતા કુમળા બાળકોને જુએ છે અને એનું હૃદય દ્રવી ઉઠે છે. થોડી વાર એને થાય છે કે આવા સુંદર બાળકોને ત્યજી દેતા એના સગાવાલાનો જીવ કેમ હાલ્યો હશે. કારણ કે અહીંયા બધા ત્યજાયેલા, તરછોડાયેલા અનાથ બાળકો જ હતા. સગા સંબંધીઓ દ્વારા, માતા પિતાઓ દ્વારા જે ત્યજાયેલા બાળકો છે એને લાવી અને અહીંયા એનો ઉછેર કરવામાં આવતો. બીજી બાજુ ખૂબ સુંદર રીતે, સારી રીતે, વૈજ્ઞાનિક ઢબથી આ બાળકોનો ઉછેર અહીંયા થઈ રહ્યો હતો. એ જોઈ અને લેખકનું હૃદય થોડુંક આનંદ પણ અનુભવતું.
એક બાજુ દુઃખ હતું તો એક બાજુ આનંદ હતો. એટલે પરસ્પર વિરોધી ભાવો છે એ એના મનની અંદર અનુભવાતા હતા. થોડી વાર લેખક ત્યાં ઊભા અને બધા બાળકોને નિહાળે છે. ત્યાં જ એક જાડિયો નાનો એવો બાળક ઘૂંટણિયા ફેર એમની પાસે આવે છે. વાર્તાના એક એમને તેડી લે છે અને એ બાળક છે એ એની સાથે ખિલખિલાટ રમવા લાગે છે. થોડી વાર તેડી આમ ત્યાં ફેરવી પછી વાર્તાને એને નીચે મૂકી અને આગળ જવા લાગે છે. ત્યાં જ પેલો બાળક છે ઊંચા સાદે રડવા માંડે છે. અને એ સમયે લેખકનું અંતર દ્રવી ઉઠે છે, દુઃખ અનુભવે છે. આવા નાના કુમળા બાળકો કે જેને ખાલી 1 મિનિટ માટે એમણે તેડ્યો તો પણ એમની સાથે વહાલથી રમવા લાગ્યો, તો એવા બાળકને એના માતા પિતાએ, એના સગાવાલાઓએ કેવી રીતે તડછોડી દીધો છે, ત્યજી દીધો છે. એટલે આવી માનસિક મથામણ અનુભવતા વાર્તાના એક છે એ ત્યાંથી આગળ વધવાનો પ્રયત્ન કરે છે. એ નાના બાળકોના રૂમની અંદરની સાધન સામગ્રી છે, એ રૂમને જે સજાવેલો છે, એ રૂમની અંદર જે શિક્ષિકા બહેનો અને આયાઓ કામ કરે છે, એ સમગ્ર ચિત્ર છે એ વાર્તા નાયકના મનની અંદર સદાયને માટે મઢાઈ જાય છે, અંકિત થઈ જાય છે. કારણ કે એક રીતે ખૂબ આનંદદાયક જે છે એ આ દ્રશ્ય હતું. એક રીતે દુઃખ ઉપજાવે, પીડા ઉપજાવે એવું દ્રશ્ય હતું. કારણ કે આવા કુમળા બાળકોને એમના માતા પિતા, એમના સગા સંબંધીઓ દ્વારા ત્યજી દેવામાં આવ્યા હતા. અને એ ત્યજાયેલા બાળકના માતા પિતા બની અને આ સંસ્થાની શિક્ષિકા બહેનો, આયાઓ અત્યારે ઊભી હતી. જેમ માતા પિતા બાળકની સેવા ચાકરી કરે એવી સેવા ચાકરી, માવજત અને એવી રીતે આ શિક્ષિકા અને આયાઓ છે એને ઉછેરી રહી હતી. એટલે આ દ્રશ્ય સદાયના માટે જે વાર્તાના એક છે એના મન ઉપર અંકિત થઈ ગયું. બહાર મેદાનમાં આવ્યા અમે. નાના બાળકો કિલ્લોલ કરી રહ્યા હતા. એકાએક પ્રશ્ન ઉઠ્યો ને મેં પૂછી નાખ્યો. માફ કરજો, આ પ્રશ્ન પૂછવા માટે ઉત્સુકતા નથી રોકી શકતો. આ બધાના મા બાપોથી તમે જ્ઞાત હો છો? આ બાળકોને અહીં કોણ લાવે છે? બધા જ ગરીબ, તવંગર, પુનિત, પાપી, દુર્જન, સજ્જન, જેના દિલમાં રામ વસ્યો હોય છે તે બાળકનું ગળું ટૂંપવાને બદલે કે રઝળતું છોડી દેવાને બદલે એને અહીં લઈ આવે છે. ગટરમાંથી, કૂવામાંથી, ઉકરડેથી, જંગલમાંથી, કંઈક કલ્પનામાં ન આવે એવી ગંદી જગ્યાઓમાંથી માણસો એમને બહાર કાઢી આપી જાય છે. કોઈક જ વખત અમને એમના મા બાપોની જાણ થાય છે, મોટાભાગનાની નથી થતી. એટલે એ બાળકોના રૂમમાંથી વાર્તાના એક પેલી આધેડબાઈ બહાર નીકળે છે મેદાનમાં. તો ત્યાં નાના બાળકો ખેલી કૂદી રહ્યા હતા, રમી રહ્યા હતા, કિલ્લોલ કરી રહ્યા હતા. અને લેખકના મનમાં એકાએક પ્રશ્ન ઊભા થયા, 2-3. એમણે પેલી આધેડબાઈને પૂછી નાખ્યા કે આ બાળકોના મા બાપથી તમે જ્ઞાત હોવ છો? એ કે આ બાળકોને અહીં કોણ લાવે છે? જ્ઞાત એક શબ્દ લખજો. જાણકારી હોવી. આ જે બાળકો છે એના મા બાપથી તમે જ્ઞાત છો, એની જાણકારી છે તમને? એ કે આ બાળકોને અહીંયા કોણ લાવે છે? એવા 2 પ્રશ્ન પેલી આધેડબાઈને વાર્તા નહીં કે પૂછ્યા. એટલે પેલી આધેડબાઈએ જવાબ આપ્યો કે બધા જ લોકો આ બાળકોને અહીંયા લાવે છે. કે ગરીબ હોય, તવંગર હોય, પુનિત હોય, પાપી હોય, દુર્જન હોય, સજ્જન હોય, બધા વિરોધી શબ્દ છે. ગરીબ એ તો આપણે શબ્દ સાંભળેલો છે. તવંગર એ શબ્દ લખજો. ધનવાન, ગરીબનું વિરોધી તવંગર, ધનવાન. પછી પુનિત, પાપી, પુનિત, પુણ્યશાળી. તો એનું વિરોધી પાપી છે. પછી દુર્જન, સજ્જન, સારો અને ખરાબ માણસ. એ અર્થમાં 2 શબ્દો છે.
જેનાય દિલમાં રામ વસ્યો હોય એ બાળકનું ગળું ટૂંપવાને બદલે એને રઝળતું છોડી દેવાને બદલે અહીંયા લાવીને મૂકી જાય છે. દિલમાં રામ વસવો એ રૂઢિપ્રયોગ છે. જેના દિલમાં રામ વસ્યો એવું આખું વાક્ય છે. દિલમાં રામ વસવો, લાગણી ઉત્પન્ન થવી. આમ તો જેને આ બાળકો પ્રત્યે લાગણી ઉત્પન્ન થાય, જેના દિલમાં રામ વસે, એ બાળકને ગળું ટૂંપવાને, ગળું ટૂંપવું એટલે ગળું દબાવી દેવું, મારી નાખવાને બદલે એને રઝળતું છોડી મૂકવાને બદલે એને લઈ આવીને અહીંયા મૂકી જાય છે. પછી એમાં બાળકોના માતા પિતા પણ હોય, એમના કોઈ સગાવાલા હોય, કોણ હોય એમને ખબર હોતી નથી. ગટરમાંથી, ઉકરડામાંથી, જંગલમાંથી રખડતા જ્યાં પણ આપણને કલ્પના પણ ન આવે એવી જગ્યાએથી બાળકોને ઉપાડી અને લોકો છે એ અહીંયા મૂકી જાય આ સંસ્થાની અંદર. અને એ બાળકોનો ઉછેર અમે કરી રહ્યા છીએ. એમાંથી થોડાક બાળકો એવા હોય કદાચ કે એના મા બાપ વિશે અમને જાણકારી હોય, પણ મોટા ભાગના મા બાપની વિશે અમને જાણકારી હોતી નથી. અને એ બધા બાળકો અહીંયા આવતા હોય છે. એટલે આવી પેલી આધેડબાઈએ ડેસ્ટિટ્યૂટ હોમમાં જે બાળકો હતા એની કેવી રીતે અહીંયા આવે છે અને કેવી રીતે એનો ઉછેર થાય છે એની આખી માહિતી આપી. પછી ત્યાંથી તેઓ કિશોર બ્લોક તરફ આગળ વધે છે. આ આધેડબાઈ અને વાર્તા નાયક બંને. અમે કિશોર બ્લોક બાજુ આગળ વધતા હતા. તમે આ બાળકોને કેવી રીતે તૈયાર કરો છો? તેઓ એમની કમનસીબ દશાથી માહિતગાર હોય છે. એ ઉંમરલાયક થાય ત્યારે નોર્મલ માણસની માફક જ આ દુનિયામાં જોડાઈ શકે છે. સમાજ એમને કઈ રીતે સ્વીકારે છે? તમારો અનુભવ શું કહે છે? એ ડેસ્ટિટ્યૂટ હોમમાં જુદા જુદા વિભાગો પાડેલા હતા. બાળકોનો વિભાગ હતો, કિશોર બ્લોક હતો, યુવા બ્લોક હતો. એટલે બધા બ્લોક વાઇઝ બાળકોને બધાને રાખેલા હતા. એટલે બાળ વિભાગમાંથી એ લોકો કિશોર વિભાગ તરફ આગળ વધે છે. અને ત્યાં જઈ વાર્તા નાયક પેલી આધેડબાઈને 4-5 પ્રશ્નો એક સાથે પૂછી નાખે છે. અને એ પ્રશ્નની વાત છે કે તમે આ બાળકોને કેવી રીતે તૈયાર કરો છો? પહેલો પ્રશ્ન એના મનમાં થયો. પછી બીજો કીધો કે આ બાળકો છે એ એની કમનસીબ દશાથી માહિતગાર હોય છે. બાળકને ખબર છે કે ક્યાંથી આવ્યો. કમનસીબ એટલે ખરાબ. કોઈ બાળક ઉકરડામાં રખડતું હોય ને કોઈ એને અહીંયા મૂકી ગયું હોય તો એ બાળકને ખબર છે કે એ ઉકરડામાં રખડતું હતું એને ત્યાંથી ઉપાડીને અહીંયા મૂકવામાં આવ્યું છે. કોઈ બાળક જંગલની અંદરથી મળ્યું હોય તો એ બાળકને પણ ખબર છે કે એ જંગલમાંથી ઉપાડી અને લોકો એને અહીંયા મૂકી ગયા છે. એટલે ટૂંકમાં બાળકોને એની કમનસીબ દશાની ખબર છે એ કે. આવો એક બીજો પ્રશ્ન આધેડબાઈને પૂછે છે. પછી ત્રીજો પ્રશ્ન પૂછે છે કે આ બાળકો ઉંમરલાયક થાય ત્યારે બીજા બાળકોની જેમ, બીજા માણસોની જેમ નોર્મલ જીવન જ જીવે છે અને આ દુનિયા સાથે એ જોડાઈ જાય છે કે. પછી ચોથો પ્રશ્ન છે કે સમાજ એમને સ્વીકારી લે છે કે. આ બધા બાળકો છે અહીંથી તો પછી બહાર નીકળે તો સમાજમાં એનો સ્વીકાર થાય છે. તમારો અનુભવ શું કહે છે? એમ કરી અને પેલી આધેડબાઈને આ બધા પ્રશ્નોના જવાબ પૂછ્યા. એટલે પેલી આધેડબાઈએ જવાબ આપ્યો, જુઓ, આ બાળકોને સર્વ રીતે તૈયાર કરવામાં અમે અમારાથી બને એટલું બધું જ કરીએ છીએ. એમની બુદ્ધિ ને બીજી શક્તિઓને લક્ષ્યમાં લઈ એને લાયક તાલીમ આપવા અમે પૂરો પ્રયત્ન કરીએ છીએ. મોટાભાગે સફળતા મળી જ છે અમને, પરંતુ કેટલાક બાળકોની બાબતમાં અમે નિષ્ફળ પણ ગયા છીએ. તમને એક નક્કર જ દાખલો આપું. તમે પંકજમના મિત્ર છો. પંકજમ આ સંસ્થાની આગવી સિદ્ધિ છે. તમે જાણો છો એનું નામ અમ્માએ જાણીબૂજીને આ રાખ્યું છે. એ કાદવનું કમળ છે. એ આ સંસ્થાનું ફરજંદ છે. અમને એનું મોટું ગૌરવ થાય છે. મારી છાતીમાં ભયંકર કડાકો થયો. એટલે પેલી આધેડબાઈને જે 4-5 પ્રશ્ન પૂછ્યા વાર્તાને એ કે એનો જવાબ દીધો કે આ બાળકોને અમે સર્વ રીતે તૈયાર કરીએ છીએ.
અમારાથી બને એટલી તમામ પ્રકારની મહેનત કરી અને એની બુદ્ધિશક્તિને એની સમાજની અંદર સારી રીતે સ્થાયી થાય એ માટેની તમામ પ્રવૃત્તિઓ અમે એને કરાવીએ છીએ. અને એ બાળક બહાર નીકળે એટલે એમાંથી મોટા ભાગનાને સફળતા મળે છે. ક્યારેક કેટલાક બાળકોની બાબતોમાં અમે નિષ્ફળ પણ ગયા છીએ કે એને સમાજ સ્વીકાર્યું ન હોય કે સમાજમાં એ સફળ ન થયો હોય, પણ મોટા ભાગના સમાજની અંદર સ્થિર થઈ જાય છે અને બધા ખૂબ સારી રીતે વેલ સેટ થાય છે. તમને હું એનો એક નક્કર દાખલો આપું. કે નક્કર, ચોક્કસ, મજબૂત. હું તમને એક એનો ચોક્કસ નક્કર મજબૂત દાખલો આપું. કે તમે પંકજમના મિત્ર છો ને, કે તો પંકજમ છે એ આ સંસ્થાની આગવી સિદ્ધિ છે. તમે જાણો છો એનું નામ અમ્માએ જાણીબૂજીને પંકજમ રાખેલું છે. પંકજમ એટલે કમળ. એ આ સંસ્થાનું ફરજંદ છે, કાદવમાં ખીલેલું કમળ છે. કે તમે પંકજમના મિત્ર છો, અમ્માએ એનું નામ જાણીબૂજીને આ રાખ્યું છે. એ અમારી સંસ્થાનું ગૌરવ છે. ઉપરાંત એ કાદવમાં ખીલેલું કમળ છે, અમારી સંસ્થાનું ફરજંદ છે અને અમને એનું મોટું ગૌરવ છે. આ વાત સાંભળી અને વાર્તા નાયકના છાતીમાં એક મોટો કડાકો થયો, કારણ કે એ અત્યાર સુધી જાણતા જ નહોતા કે પંકજમ અનાથ છોકરી છે. અત્યારે એને ખબર પડી કે પંકજમ અનાથ છે, એના માતા પિતાનો કોઈ ખ્યાલ નથી. એ રખડતી રજડતી અહીંયા આવી અને અપ્પાએ એને પંકજમ નામ આપ્યું. ફરજંદ એટલે સંસ્થાની અંદર આવેલી અનાથ બાળકી તરીકેનું કામ. અચાનક પંકજમ વિશે આ વાત સાંભળી અને લેખકનું મન હલબલી જાય છે, કારણ કે અત્યાર સુધી તેને આ બીજી માહિતી નહોતી. જાહેરાત વાંચી ત્યારે પણ આવી કોઈ માહિતી એમાં લખેલી નહોતી. ગાંધીગ્રામ પહોંચી ગયા, પંકજમ સાથે મુલાકાત થઈ, પંકજમને જોઈ, એમણે ગમી ગઈ, એમની સાથે લગ્ન કરવાના વિચારો એ કરવા લાગ્યા. પણ અચાનક હવે ખબર પડી કે આ તો પંકજમ તો અનાથ છે, એટલે એનું મન છે વિચારોથી ઘેરાઈ ગયું. કેવા કેવા વિચારો એના મનની અંદર આવે છે જો. આ સૌમ્યને શાંત છોકરીની જોડ શોધવી મુશ્કેલ છે. ભણવામાં એ ફર્સ્ટ ક્લાસ રહી છે. એટલું જ નહીં, બીજા ક્ષેત્રોમાં પણ એ મોખરે રહી છે. શું લેખન, શું નર્તન કે શું વક્તૃત્વ. પંકજમની વાત કર્યા પછી પેલી આધેડબાઈ છે એના વખાણ કરે છે હજી, કે પંકજમ છે એ આ સંસ્થાનું ગૌરવ છે. એ સૌમ્ય અને શાંત છોકરી છે, એની જોડ શોધવી મુશ્કેલ છે. એટલે એની સરખામણીમાં બીજી કોઈ છોકરી આવી ન શકે એવી છે. સૌમ્ય એટલે શાંત, સુંદર, કોમળ. લખો તો એ શબ્દ લખજો, સૌમ્ય, કોમળ. ભણવામાં પણ એ ફર્સ્ટ ક્લાસ રહી છે. એ કે ખૂબ હોશિયાર છે. એ કે બીજા બધા ક્ષેત્રોમાં પણ એ ખૂબ જ મોખરે રહી છે. ભણવાનું હોય, લખવાનું હોય, નર્તન એટલે નૃત્ય હોય, વક્તૃત્વ સ્પર્ધા હોય, બધામાં એ અવ્વલ આવે છે, પહેલા નંબરે જ આવે છે. ખૂબ સુંદર, હોશિયાર, ભણવા ગણવામાં પણ ખૂબ હોશિયાર, બીજી બધી પ્રવૃત્તિઓમાં પણ ખૂબ હોશિયાર, શાંત, સુંદર, નમણી છોકરી છે. એ કે એટલે આધેડબાઈ પંકજમના વખાણ કરે છે. પછી આગળ વાત કરે છે, એ આ સંસ્થાનું ફરજંદ છે, એ કાદવનું કમળ છે, માટે એનું નામ પંકજમ છે. મારા મનમાં એ શબ્દો ઘોળાવા માંડ્યા. એના મા બાપની તમને જાણ છે ખરી? સહજ જ પ્રશ્ન થઈ ગયો મારાથી. ના, એના મા બાપ, સ્નેહીજનો જે કંઈ ગણો તે આ સંસ્થા જ છે, ને એનાથી પણ અધિકતર એવા અમ્મા અને અપ્પા. લેખકના મનમાં અનેક ચકડાઓ ઘૂમવા લાગ્યા કે આ પંકજમ સંસ્થાનું ફરજંદ છે, કાદવનું કમળ છે, એટલા માટે એનું નામ પંકજમ રાખ્યું છે.
અને આ બધા વિચારોની વચ્ચે અચાનક એક પ્રશ્ન પેલી આધેડબાઈને એણે પૂછી નાખ્યો કે તમે પંકજમના મા બાપની જાણ છે? એ કોની છોકરી છે, એના મા બાપ ક્યાં રહી છે? એટલે તરત જ પેલી આધેડબાઈ ના પાડે છે કે ના, અમને એના મા બાપ વિશે કંઈ ખ્યાલ નથી, કે જે ગણો તે બધું એનું આ સંસ્થા જ છે, અને અમ્મા અને અપ્પા એ જ એમના મા બાપ છે. બાકી એમના માતા પિતા વિશે અમને કોઈ માહિતી નથી, કોઈ અતોપતો નથી. એ છોકરી ક્યાંથી આવી, શું આવી, કોણ એમને મૂકી ગયું, કોઈ વસ્તુ અમને ખ્યાલ નથી. કે આ વાત સાંભળી અને લેખક હવે ઘૂમરે ચડી ગયા. મારા હૃદયતલમાં સુપ્ત પૂર્વગ્રહો સળવળવા માંડ્યા. આને કેમ પરણાય? એ કોણ હશે? એના માં જરૂર પતિતા જ હશે, કેવોય વંશ વેલો હશે. ઓહ, મારું મન કેવું વિરક્ત બની ગયું છે. લેખકના મનમાં અનેક પૂર્વગ્રહો સૂતેલા જે હતા એ સળવળવા માંડ્યા. આવી છોકરીને કેમ પરણાઈ, કે જેના મા બાપની આપણને ખબર નથી, કઈ જ્ઞાતિની છે, ક્યાં કુળની છે, કોણ હશે, એની માં કેવી છે, એના બાપા કેવા હશે, એના પિતા કેવા હશે. તો એવી અનેક વસ્તુ એના લેખકના મનને ઘેરી વળે છે, અને એનું મન એકદમ વિરક્ત બની જાય છે. અત્યાર સુધી પંકજમ પ્રત્યેને જે લાગણી લગાવ હતો એ બધો જ અત્યારે દૂર થઈ ગયો હોય એવું એને લાગે છે. વિરક્ત એટલે દૂર થવું, આમ ઉજ્જડ જેવું બની જવું. અમે કિશોર બ્લોક આગળ આવી પહોંચ્યા. નાના વાડામાં પંકજમ કિશોર કિશોરીઓને સસલાની સંભાળ કેમ લેવી એના પર સમજૂતી આપી રહી હતી. મારી સામે જોઈ એણે એક મોહક સ્મિત વેર્યું, પરંતુ શીત બની ગયેલા મારાથી સામું ન હસાયું. પછી વાર્તાને એક પેલી આધેડબાઈ કિશોર બ્લોક આગળ આવીને ઊભા રહી જાય છે. એક નાનકડો વાડો હતો, એમાં પંકજમ નાના બાળકો સાથે રમતી હતી અને સસલાની કેવી રીતે સંભાળ લે એની બધી માહિતી આપતી હતી કિશોર કિશોરીઓને. અને આવેલો જોઈ અને દૂરથી જ એણે મોહક સ્મિત કર્યું, પણ વાર્તા નાખી છે મારાથી હસાયું નહીં, કે કારણ કે મારું મન અત્યારે એવા વમળોમાં અટવાઈ ગયું હતું. તને એના પૂર્વજીવન સાથે શી નિસ્બત? એને જો કેવી નિર્મળ, નિર્દોષ ને નિખાલસ. શું તું તારા પૂર્વગ્રહમાંથી મુક્ત નહીં બની શકે? પણ એની માં કોની સાથે, કેવોય સંબંધ? ભયંકર ગજગ્રહ ચાલવા માંડ્યો મારા મનમાં. લાખ પ્રયત્ન કરવા છતાંય મનમાં ઉઠતી એક પ્રકારની ધૃણા હું કેમ રોકી શકતો ન હતો. હૃદયને આળું બનતું અટકાવી શકતો ન હતો. ત્યાંથી ભાગી નીકળવાની વૃત્તિઓ જોર કરી ઉછળી રહી હતી. હું મૂંગો બની ગયો. વળી પાછું લેખકનું મન છે એ એને મનાવવાનો પ્રયત્ન બીજા મનને મનાવતો હતું કે ભાઈ એના પૂર્વજીવન સાથે તારે શી નિસ્બત? તું અત્યારે જોઈ ગઈ કેવી નિર્મળ છે, નિર્દોષ છે, નિખાલસ છે. શું કે તું તારા એના પૂર્વગ્રહમાંથી મુક્ત થઈ નહીં ગઈ, કે એના ભૂતકાળને ભૂલી જાય, કે અત્યારે એ છોકરી કેવી છે, સુંદર છે, એના વિશે જોતું? કે પણ એનું મન માનતું ના ના, કે એની માં કે કોણ હશે, એને કોને કેવી સાથે કેવા સંબંધો હશે, એના પિતા કોણ હશે, એનો વંશવેલો શું હશે. ના, કે આ છોકરી સાથે ન પરણી શકાય. લેખકના મનની અંદર ભયંકર ગજગ્રાહ ચાલવા માંડ્યો. ગજગ્રાહ મથામણ. અનેક પ્રયત્ન કરવા છતાં લેખકનું મન છે એ પંકજમ પ્રત્યેની ધૃણાને ઓછી કરી શકતું ન હતું. થોડી વાર તો એને અહીંથી ભાગી જવાનું મન થયું. ના, કે ભાઈ ક્યાં મુંબઈ અને ક્યાં ગાંધીગ્રામ, કે આવી અનાથ બાળકીને પરણીને શું કરે, કે ચાલી કે અહીંથી ભાગી જાવ, કે પંકજમને ખબર ન પડે એમ હું અહીંથી નીકળી જાઉં. પણ એ શક્ય ન હતું. પંકજમ એમની પાસે આવી અને બંને ગેસ્ટ હાઉસ તરફ આગળ વધે છે.
પછી બંને વચ્ચે જે વાતચીત થાય છે, પંકજમ અનેક પ્રશ્નો પૂછે છે પણ સામા વાર્તાનાયક દ્વારા કોઈ જવાબો મળતા નથી અને કેવી રીતે બંને પછી આ લગ્નથી જોડાય છે, લગ્નના બંધનથી, એની વાત આગળ કરેલી છે. એ હવે પછી આપણે આવતા વિડીયોની અંદર જોઈશું. ત્યાં તમે ટીક કરી રાખજો. અહીંયા સુધી આજે આ વિડીયોમાં જે પાર્ટ ચાલ્યો એમાં કોઈ શબ્દો વચ્ચે રહી ગયા હોય તો એ તમારા ચોપડાની અંદર લખી રાખજો. ફરી પાછા જ્યારે આપણે રૂબરૂ મળી અને રિવિઝન કરીશું ત્યારે એની વિસ્તૃત ચર્ચા કરીશું. બીજા કોઈ એવા ટૉપિક કે કોઈ ન સમજાણી વસ્તુ હોય તો એ પણ નોંધ કરી રાખજો. ફરીવાર રૂબરૂ મળીએ ત્યારે એની વિશેષ ચર્ચા કરીશું. આભાર.